સંસાર સાગર થી પાર પહોંચાડનારી, શાંતિનો માર્ગ, ક્ષમતાનો માર્ગ, પ્રસન્નતાનો, મૈત્રીનો મજાનો માર્ગ બતાવતી જીન વાણી સાંભળવા માટે કેમ મોતે ભેગે નહોતા? જે ઘરમાં ઘરવાળીની કચકચ સાંભળે છે, છોકરાની ડિમાન્ડો સાંભળે છે અને ટીવી વગેરેના ન્યૂઝોમાં ધડાકા ને ફડાકા સાંભળે છે, એને શાંતિનો માર્ગ બતાવતી ભગવાનની વાણી સાંભળવાનો કેમ મન નથી થતું? એ કારણ થાય તો મોટે ભાગનાને તો પરિસ્થિતિ જેવી છે, એ જાણવું જ નથી અને સાંભળવું જ નથી. આઈ હેવ નો ઇન્ટરેસ્ટ. મને તો એ બધાની ચિંતા થાય છે. કદાચ ભૂલે ચૂકે મહાવીરમાં પુંડીની નગરીમાં પહોંચી પણ ગયા એ કદાચ, ઇટ મે બી પોસિબલ. અને ત્યાં સિમંદર દાદાનું સમોસન બંધાઈ ગયું. હજારો લોકો સિમંદર દાદાને સાંભળવાને માનવા જઈ રહ્યા છે. ત્યારે પેલો ભાગ્યશાળી દુકાન ખોલવા જશે, કોઈ કે છે ને સિમંદર દાદા આવ્યા છે, તારે વચનમાં નથી આવું. કે ભાઈ તમારા જેવા નવરા જાય, મારે દુકાન ખોલવાની છે. સમજી લે. વર્તમાન કાળ એટલે અષાઢ મહિનો, ભવિષ્ય કાળ એટલે કારતક મહિનો. વર્તમાન કાળ એટલે અષાઢ મહિનો અને ભવિષ્ય કાળ એટલે કારતક મહિનો. શું સમજ પડી તમને? વાદા છૂટી જાય. અષાઢ મહિનો એટલે બીજ વાવવાનો કાળ અને કારતક મહિનો એટલે જે પાક ઉગ્યો એ લણવાનો કાળ. જે બીજ વાવ્યા હશે અષાઢ મહિનામાં, કારતક મહિનામાં એ જ બીજ ઉગવાના છે. પાક તરીકે એ જ લણવાનું છે. અહીંયા ભરત ક્ષેત્રમાં આજે આપણે જે સંસ્કારોના બીજ નાખશું, ભવિષ્યમાં એ જ ઉગવાના. પછી માવડીય ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, અહીંયા બીજ વાવ્યું કે મહારાજ સાહેબ વગેરેના પ્રવચન વગેરે હોય, જે નવરા હોય એ જાય, મારે તો દુકાન ધંધા પાણી બધું છે, હું નવરો નથી એમ માની અને જે આજે ગુરુ ભગવાનના ભલે છદ્મસ્ત છે, ગુરુ ભગવાનના પ્રવચનોની ઉપેક્ષા કરજે, એને આવતીકાલે એ સંસ્કાર મળવાના કે સાક્ષાત ભગવાનના પ્રવચન કેમ ન હોય. એક જ વાત કહેશે, મારે દુકાન ખોલવા.